ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છે તે છોડી છે ને હવે આ જ પાર્ટી અને તેમના નેતાઓના સામે તેમણે મોરચો પણ ખોલી દીધો છે। ક્યારેક ગોપાલ ઇટાલિયા તો ક્યારેક અન્ય લોકોને તે આડે હાથ લઈ રહ્યા છે ને ફરી એક વખત તે વરસ્યા છે આ પાર્ટી પર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ખેડૂતોના મુદ્દે અનેક વખત અવાજ ઉઠાવનાર રાજુ કરપડા આમ આદમી પાર્ટીના નેતા હતા અને જ્યારે બોટાદના હળદરમાં તેમણે ખેડૂત મહાપંચાયત આ ખેડૂતો સાથે કડદા થઈ રહ્યા છે તે મામલે બોલાઈ ત્યાર પછી પોલીસ પર હુમલો થાય છે અને આ મામલે આ રાજુ કરપડા અન્ય આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂતો જેલ ભેગા થાય છે અને ત્યાર પછી રાજુ કરપડા જ્યારે જેલમાંથી બહાર આવે છે તેના ટૂંકા દિવસોમાં આ પાર્ટી છે તે છોડી દે છે। પાર્ટી પર તે ગંભીર આરોપ લગાવે છે અને ત્યાં સુધી કહે છે કે ગોપાલ ઇટાલિયા અને અન્ય નેતાઓ તેમનું મોં ન ખુલાવે નહીંતર તો પછી ભૂકંપ આવી જશે અને તેમના આ નિવેદને અનેક પ્રકારની ચર્ચાઓ છેડી હતી। હવે રાજુ કરપડાનો આરોપ છે કે આ પાર્ટીમાં તેમણે તેમનું સર્વસ્વ રેડી દીધું હતું પરંતુ જ્યારે તે જેલમાં ગયા તે સમયે તેમને આ પાર્ટી તરફથી કોઈ પણ પ્રકારનો સહયોગ ન મળ્યો। હવે તેમણે આ પાર્ટી અને ગોપાલ ઇટાલિયા સહિતના જે નેતાઓ છે તેમના સામે જ મોરચો ખોલી દીધો છે અને તેમના સમર્થકો હવે પાર્ટી છે તે છોડી પણ રહ્યા છે અને જ્યારે તે સુરેન્દ્રનગરમાં એકઠા થયા હતા તે મામલે પણ તેમણે વાત પણ કરી છે, આંખો પણ કાઢી છે। મુદ્દાની વાત એ છે કે જ્યારથી હું સમજતા શીખ્યો ત્યારથી જ્ઞાતિ જાતિની બહાર તમામ લોકોને લાવી અને હું ખેડૂત છું, હું મજદૂર છું આવું કહીને મારો સમાજ કોણ, મારો સમાજ ખેડૂત છે ને આ એક નવી સાપ ઊભી કરવામાં આપણને સફળતા મળે ને તો એ આપણા પરિવારની સફળતા છે। આપણા પરિવારની એક વાત સૌથી મહત્વની, બહુ લાંબી વાતો આજે નથી કરવી, તમે દરેક ગામડામાંથી આવ્યા છો। મહેન્દ્રસિંહે મને ગઈકાલે કીધું કે રાજુભાઈ બધાને મળવું છે આજ સુધી, અને એ બહુ મહત્વની વાત હતી દોસ્તો કે આજ દિવસ સુધી રાજુભાઈએ કહ્યું છે કે હું ખેડૂતોની હારે છું, આજ અમારો સમય છે રાજુભાઈને ખભે હાથ મૂકીને કહીએ છીએ કે અમે ખેડૂતો રાજુ કરપડાની બેઠા। આ એક લાઈન જે છે ને આમ રાજુ કરપડા અને તેમના સમર્થકો અત્યારે આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે અને આવનારા દિવસોમાં માનવામાં આવી રહ્યું છે કે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટી અથવા કોંગ્રેસ છે તેમના સાથે જોડાઈ શકે। જો કે તેમણે આ મામલે હજી સુધી કોઈ પણ પ્રકારનો કહેવાનો ઇનકાર કર્યો છે પરંતુ આમ આદમી પાર્ટીના સામે આ પૂર્વ નેતા હવે મોરચો ખોલી રહ્યા છે અને એક પછી એક નેતાઓને તે આડે હાથ લઈ રહ્યા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।